બેન્કર સ્કિન ક્લિનિકના ડોક્ટર શૈલી બેન્કરે એસ્થેટિક ડર્મેટોલોજીમાં સ્થાપિત કર્યો નવો વૈશ્વિક બેન્ચમાર્ક. ગુજરાતમાં પ્રથમવાર લોન્ચ કરી અલ્થેરાપી પ્રાઇમ ટેકનોલોજી. અમદાવાદમાં એડવાન્સ્ડ ડર્મેટોલોજીકલ કેર માટે જાણીતા બેન્કર સ્કિન ક્લિનિક દ્વારા આજે તેના ક્લિનિકલ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ જાહેરાત કરવામાં આવી છે. ક્લિનિક દ્વારા ગુજરાતમાં સૌપ્રથમવાર અલ્થેરાપી પ્રાઇમ ટેકનોલોજી લોન્ચ કરવામાં આવી છે. So, Ultherapy is basically micro intense focused ultrasound અને એક જ ડિવાઇસ છે જે USFDA અપ્રૂવ છે ફોર સ્કિન ટાઇટનિંગ. અને આ મશીનમાં તમારું નેચરલ કોલેજન જે સ્કિનનું કોલેજન લેયર છે એને બૂસ્ટઅપ કરે છે. એક લેયર છે જેને સ્માસ લેયર કહેવાય, જે તમારું સ્કિનને લૂઝ કરે છે, એને લિફ્ટ કરે છે. સો ઇટ ઇઝ કમ્પ્લીટલી નેચરલ. આમાં કશું જ બહારથી ઇન્જેક્ટ નથી થતું, કોઈ સર્જરી નથી, કોઈ ડાઉન ટાઈમ નથી અને કોઈ પેઇન નથી. સો અને પ્લસ આમાં એક જ સેશનની જરૂર પડે છે. જે તમારે આ એક સેશન કરીએ એનું રિઝલ્ટ મહિને, દોઢ મહિને યા 2 મહિને ડિપેન્ડ્સ ઓન ધ પર્સન એવી રીતે મળે છે અને પછી વર્ષ પછી રિપીટ કરવું પડે છે. આ મેઇન છે ફોર લિફ્ટિંગ છે, કોઈને ડબલ ચિનનો કન્સર્ન છે, ડબલ ચિનમાં ફેટ છે કે સ્કિન લૂઝ છે, જે લોકોને શાર્પ જો લાઇન્સ ગમે છે, મેઇનલી કે મેલ્સ જે લોકોને શાર્પ ફીચર્સ ગમે છે, સો એ લોકો માટે છે. ઘણી ફિમેલ્સ છે જેને આ લાઇન્સ નથી ગમતી, તો ઇટ ઇઝ ફોર ધેમ. સો જે લોકોને બ્રો લિફ્ટ કરવી છે બટ વિધાઉટ બોટોક્સ, સો ઇટ ઇઝ ફોર ધેમ. અને ધીસ ઇઝ સમથિંગ વિચ ઇઝ USFDA અપ્રૂવડ. ઇટ ઇઝ કમ્પ્લીટલી સેફ, એવિડન્સ બેઝડ જે રિસર્ચ પેપર્સ છે આની ઉપર. સો ઇટ કેન નેવર ગો રોંગ વિથ યોર સ્કિન. So Banker Clinic I started 4 years back. મેં એક વિઝનથી સ્ટાર્ટ કરેલું કે સ્કિન ઇઝ સમથિંગ જે બધા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, બિંગ ધ લાર્જેસ્ટ ઓર્ગન. સો એક ટ્રીટમેન્ટ જોડે એક એક્સપિરિયન્સ હોવો બી ઇમ્પોર્ટન્ટ છે. ઇફ દે આર સ્પેન્ડિંગ ઓન ધેર સ્કિન તો એમને અહીંયાથી એક મેમરી, એક એક્સપિરિયન્સ બી મળવો જોઈએ. સો દેટ ઇઝ ધ પર્પઝ બિહાઇન્ડ ક્રિએટિંગ ધીસ એમ્બિયન્સ ઓલ્સો, કે જે લોકો આવે છે એ લોકોને એક પોઝિટિવિટી આવે છે, એક કામનેસ આવે છે. સો વી મેક શ્યોર કે ફ્રોમ મ્યુઝિકથી લઈને, કેન્ડલથી લઈને, એમ્બિયન્સથી લઈને, હાઇજીનથી લઈને, વી ફોકસ ઓન એવરીથિંગ. સો દેટ વોઝ ધ વિઝન. એન્ડ પ્લસ ધ ગ્લોબલ ટેકનોલોજીસ, જે ઇન્ડિયા અત્યાર સુધી થોડું રિસ્ટ્રિક્ટેડ હતું કન્સિડરિંગ ટેકનોલોજીસ. તો મેં જે સિંગાપોર જઈને નેશનલ સ્કિન સેન્ટરમાં ફેલોશિપ કરી, મને જાણવા મળ્યું નવી ટેકનોલોજી વિશે કે ઇન્ડિયન સ્કિન માટે શું સેફ છે, બિકોઝ બધી ટેકનોલોજી ઇન્ડિયન સ્કિન માટે નથી. સો જે બી સેફ છે ઇન્ડિયન સ્કિન માટે, એ રીતે અમે લોકોએ આઈ બોટ ધ ડિવાઇસ અને એવી રીતે વી સ્ટાર્ટેડ ધ ક્લિનિક.